સેવન્થ ડે સ્કૂલમાં જે હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનીનો ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે ઝઘડો થયો હતો. ઝઘડો એવી વાત છે કે થોડાક સમય પહેલાં બંને વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થઈ હતી ને આ તકરાર માત્ર લાઇનમાં ધક્કો લાગી જવાને લઈ થઈ હતી ને આને એકદમ ગંભીર પરિણામો સામે આવ્યા છે. મંગળવારે બપોરે જ્યારે વિદ્યાર્થી મૃતક પોતાના ઘરે જઈ રહ્યો હતો, દરમિયાન જે જુવેનાઇલ આરોપી વિદ્યાર્થી છે તે હથિયાર સાથે આવે છે અને એકાએક છરીના હથિયાર મારવા લાગે છે અને આ ઘટનામાં ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મૃતક વિદ્યાર્થી જમીન પર ઢળી પડે છે અને તેનું મૃત્યુ નિપજે છે. આ ઘટનાના પગલે અમદાવાદના સેવન્થ ડે સ્કૂલમાં ગઈકાલે આખા દિવસ હોબાળો જોવા મળ્યો, હંગામો જોવા મળ્યો. બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં સ્કૂલ બહાર ઉમટી પડ્યા હતા. ત્યારે આજે પણ હત્યાના વિરોધમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનો કોલ આપવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો છે તે સેવન્થ ડે સ્કૂલ પાસે પહોંચ્યા ત્યારે પોલીસનો જડ 10 લાખ બંદોબસ્ત પહેલાંથી જ વિરોધના પગલે ખડકી દેવામાં આવ્યો હતો. ત્યારે થોડાક સમય માટે યુથ કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ પણ થયું હતું અને દ્રશ્ય પણ સામે આવ્યા છે. જેવી રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે વિરોધ પ્રદર્શન કરવા આવેલા યુથ કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને આ ઘટનાક્રમને લઈને પોલીસ દ્વારા શાંતિને જાળવવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.